નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ કેટીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 2 બહુપદીઓ, જેમાં બહુપદીઓના શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ વિશે આપણે વાત કરીશું. તો મિત્રો, પહેલી જે બહુપદી જે છે એ છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી જે આપણે આગલા વિડીયોમાં જોયું તે પ્રમાણે સુરેખ બહુપદીનું સ્વરૂપ છે p of x બરાબર ax plus b. અને જો તેનું શૂન્ય શોધવું હોય તો સૂત્ર છે -b ભાગ્યા a. મિત્રો, શૂન્ય એટલે કે એક્સની એવી કિંમત શોધો કે જેથી આપણે જ્યારે બહુપદીની અંદર એ એક્સની કિંમત મૂકીએ તો એનું મૂલ્ય આપણને 0 એટલે કે શૂન્ય મળશે. એવી આપણે કિંમત શોધવાની. તો આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે સુરેખ બહુપદીનું એક શૂન્ય મળે એટલે કે અહીં એક્સની એક કિંમત મળશે કે જે બહુપદીની અંદર મૂકતા આપણને જવાબ શૂન્ય મળશે. જેમ કે અહીં આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. p of x બરાબર 2x - 6 છે. મતલબ કે આ જે સુરેખ બહુપદી આપેલી છે તેનું આપણે શૂન્ય શોધવાનું છે. તો અહીં સુરેખ બહુપદીમાં a બરાબર 2 અને b બરાબર -6 છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે જો શૂન્ય શોધીએ તો શૂન્ય બરાબર -b ભાગ્યા a બરાબર માઇનસ જે છે એ તો સૂત્રનું માઇનસ છે એ લખી દીધું. b ની કિંમત -6 એ લખી દીધી અને છેદમાં 2. તો માઇનસ માઇનસ પ્લસ અને 6 ભાગ્યા 2 ને 2 તરી 6 એમ કરીને જવાબ આવશે આપણો 3. આ રીતે આપણે સુરેખ બહુપદીનું શૂન્ય ડાયરેક્ટ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ, જે છે સૂત્ર -b ભાગ્યા a. આવી જ રીતે હવે આપણે આવી જઈશું દ્વિઘાત બહુપદીમાં. તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે p of x બરાબર ax² plus bx plus c. જેમાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધના બે સૂત્ર આપણને અહીં મળે છે. એક છે શૂન્યનો સરવાળો અને બીજું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ભાગ્યા a અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ભાગ્યા a. મિત્રો, અહીં પ્રશ્નો એવી રીતે પૂછાય છે કે આ રીતે મેં ઉદાહરણમાં લખેલું છે કે p of x બરાબર 2x² - 8x plus 6 આ બહુપદીના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ પ્રકારનો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય છે. તો સૌપ્રથમ મિત્રો, અહીં આ જે શૂન્યો શોધો છે એમાંથી આપણે શૂન્યો એટલે કે એક્સની કિંમતો પહેલા આપણે શોધવી પડશે. ત્યારબાદ આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો મિત્રો, આપણે જોઈ લઈએ p of x બરાબર 2x² - 8x plus 6 આ રીતે બહુપદી આપેલી છે, જેમાં અહીં -8x જે છે એના બે ભાગ આપણે પાડવાના છે, -6x અને -2x એટલે કે -8x. આ બે ભાગ પડ્યા પછી આપણે બેની પેર લઈ લેવાની છે, જેમાં અહીં 2x² -6 માંથી કોમન નીકળે છે 2x અને અંદર વધે છે x - 3. જ્યારે અહીં -2x plus 6 માંથી કોમન નીકળે છે -2 અને અંદર વધે છે x - 3. હવે જે આ બહાર રહી ગયા છે
કૌંસની બહાર એને એક જ કૌંસમાં લખીએ 2x - 2 અને આ જે બે કોમન સરખા કૌંસ આવેલા છે એને એકવાર આપણે લખીશું. તો અહીં આપણને બે અવયવો મળી ગયા 2x - 2 અને x - 3. અહીં p of x ની જે કિંમત છે એને આપણે લઈ લેવાનું છે 0. એટલે જો આપણે એને 0 લઈશું, p of x બરાબર 0 લઈ લઈએ તો 0 બરાબર 2x - 2 અને x - 3. 2x - 2 બરાબર 0 લઈ લઈએ અને x - 3 બરાબર પણ 0 લઈ લઈએ. -2 જમણી બાજુ જશે એટલે +2 અને આ જે બે છે એ નીચે આવશે, 2/2 એટલે જવાબ આવશે 1. 1 x ની કિંમત મળી ગઈ 1 અને અહીં x - 3 જે છે એના બરાબર 0 લઈ લઈએ તો x બરાબર જવાબ આવશે 3. તો અહીં આપણને x ની બે કિંમતો મળી ગઈ, x બરાબર 1 અને x બરાબર 3. તો આ મિત્રો થયો આટલો જ અડધો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો કે શૂન્યો શોધો. હવે ત્યારબાદ આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો મિત્રો આપણે પહેલા જોઈ લઈએ શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે શૂન્યો આપણને નીચે આપેલા જ છે. કેટલા મળ્યા? x બરાબર 1 અને x બરાબર 3. તો શૂન્યો આપણને મળી ગયા છે x બરાબર 1 અને x બરાબર 3. તો બંનેનો સરવાળો કરીશું એટલે જવાબ આવશે 4. આ જ વસ્તુ હવે આપણે સૂત્ર દ્વારા કરીશું. તો શૂન્યોનો સરવાળોનું સૂત્ર છે -b/a. તો એ આપણે પહેલા જોયું. તો -b/a છે, આપણે કિંમત મૂકીએ તો માઇનસ જે છે એ સૂત્રનું માઇનસ છે, બીની કિંમત છે -8/2. સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 4. તો જો બંને જવાબ મિત્રો જો સરખા છે એટલે આ થઈ ગઈ ચકાસણી શૂન્યોના સરવાળાની. હવે ચકાસણી કરીશું શૂન્યોના ગુણાકારની. તો ગુણાકાર માટે આપણે શૂન્યોનો ડાયરેક્ટ ગુણાકાર કરી લઈએ, 1 × 3 એટલે જવાબ આવશે 3. શૂન્યોના ગુણાકારના સૂત્રથી જોઈએ તો c/a. c ની કિંમત છે 6 અને a ની કિંમત છે 2. તો સાદુરૂપ આપતા 2 તરી 6 એટલે જવાબ આવશે 3. તો આ વિડીયોમાં આપણે શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ તેના વિશે આપણે આ બહુપદીના ભાગ 3માં આપણે જોયું. જો મિત્રો આપણો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.